नमस्कार मित्रों, हूँ छूं वीरेन पटेल। स्वागत है मारी यूट्यूब चैनल योजना गुजरात की अंदर। मित्रों, आजना विडियोनी अंदर आपणे वात करीशुं गुजरात सरकारनी एक एवी योजना जेमनुं नाम छे पीएम मातृवंदना योजना। जी हाँ मित्रों, आ योजना हेठळ गर्भवती महिलाओने मळशे ₹5,000 नो लाभ। तो मित्रों, आजना विडियोनी अंदर आ योजना अंतर्गत एमनो उद्देश्य शुं छे, आ योजना अंतर्गत कोण कोण लाभ लई शके, तेमनी पात्रता शुं छे, કેટલી રકમ મળવા પાત્ર છે અને એમની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાતો છે ને સાથે સાથે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કેવી રીતના કરી શકો છો, એ તમામ માહિતીઓ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરીને ગુજરાત કે કેન્દ્ર સરકારની આવી અવારનવાર યોજનાઓની માહિતી તમને મળતી રહે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો અંત સુધી। કરીએ પીએમ માતૃવંદના યોજના હેઠળ ગર્ભવતીને જે મહિલાઓને મળશે ₹5,000નો લાભ, તો પ્રધાનમંત્રી મહિલાઓ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે। તેમાંથી એક પીએમ માતૃવંદના યોજના જે 2024 ની અંદર આવી છે। આ યોજના હેઠળ મહિલાઓના બેંકમાં 5,000ની ચૂકવણીની રકમ નાણાકીય સહાય તરીકે આપવામાં આવશે। આ યોજના સગર્ભા મહિલાઓને ટેકો આપવા માટે ચલાવવામાં આવી રહી છે, જેમાં વાલી દીકરી યોજના, મહિલા સ્વલંબન યોજના, પૂર્ણા યોજના ચલાવવામાં આવે છે। કોઈ પણ ગર્ભવતી મહિલા આ યોજનાનો લાભ લઈ શકશે, પરંતુ આ માટે તેણે આ યોજના હેઠળ નિયમનું પાલન કરવું પડશે। હવે મિત્રો, વાત કરીએ આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે। તો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી વંદના યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કાળઝાળ ગરમીમાં કામ કરતી ગર્ભવતી ગરીબ મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી મજૂરી કરતી સગર્ભ સ્ત્રીઓ તેની ગર્ભાવસ્થા અને તેના ગર્ભસ્થ બાળકના જીવનને સ્વસ્થ રાખી શકે। સાથે સાથે આ યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન સમયસર તપાસ માટે હોસ્પિટલમાં જવા માટેની સહાય અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી ગર્ભવતી મહિલા અને નવજાત બાળક બંનેને સ્વસ્થ રહી શકે। આ યોજનામાં સરકાર દ્વારા સગર્ભ સ્ત્રીઓને ગર્ભાવસ્થા પછીની મદદ અને નવજાત શિશુના પોષણ માટે નાણાકીય સહાય સ્વરૂપે ચૂકવણી કરવામાં આવે છે। દેશમાં ગરીબોને કારણે ઘણી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓનો લાભ લઈ શકતી નથી। આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર આ યોજના હેઠળ સગર્ભ મહિલાઓને આર્થિક મદદ કરી રહી છે, જેથી કરીને તેમની સગર્ભ સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન મંજૂરી કરીને પોતાનું ગુજરાન ન મેળવવું પડે। બીજું મિત્રો કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે, તો એમની વાત કરીએ તો સગર્ભ સ્ત્રીઓને પીએમ માતૃવંદના યોજના હેઠળ 3 રીતે મુખ્યત્વે લાભ મળી શકે। આ યોજના હેઠળ સગર્ભ સ્ત્રીઓને નાણાકીય સહાય તરીકે ₹5,000 મળશે, જેથી તેઓ વિટામિનવાળા સ્ત્રોત અને પોષક તત્વોનો ઉપયોગ કરી શકે અને તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે। બીજું, આ યોજના હેઠળ સરકાર ગરીબ સગર્ભ સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન કામ ન કરવા બદલ તેમની આજીવિકા માટે ચૂકવણી રકમ આપી રહી છે। અને ત્રીજું, આ યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓને નવજાત બાળકના જન્મ પર પ્રોત્સાહન રકમ આપે છે। હવે મિત્રો, વાત કરીએ કે આ યોજના કોને કોને મળવા પાત્ર છે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે ગર્ભવતી મહિલાની ઉંમર 19 વર્ષની હોવી જોઈએ। બીજું, આ યોજનાનો લાભ માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકે। અને ત્રીજું, પીએમ માતૃવંદના યોજનાનો લાભ મહિલાઓના પ્રથમ અને બીજા નવજાત બાળકોના જન્મ પ્રસંગે ઉપલબ્ધ રહેશે। બીજું મિત્રો, વાત કરીએ કે આ યોજના હેઠળ આપવામાં આવેલી રકમ કેટલા હપ્તામાં ઉપલબ્ધ છે, તો તે પીએમ માતૃવંદના યોજના હેઠળ સગર્ભ સ્ત્રીઓને 5,000ની ચૂકવણી તેમની બેંકમાં 3 હપ્તામાં કરવામાં આવે છે। 5,000ની ચૂકવણીની રકમમાંથી ₹1,000નો પ્રથમ હપ્તો મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે છે। ₹2,000નો યોજનાનો બીજો હપ્તો ગર્ભાવસ્થાના 6 મહિના પછી મહિલાઓના ચેકઅપ પછી આપવામાં આવે છે।
અને ત્રીજો હપ્તો જે 2000ની રકમ એ રસીકરણ કરાવ્યા પછી નવજાત બાળકના જન્મ પછી આપવામાં આવે છે. તો આ રીતના 3 હપ્તામાં આ રકમ આપવામાં આવે છે. હવે મિત્રો કે આમના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો સૌથી પહેલાં તો અરજદાર ગર્ભવતી મહિલાઓનું આધાર કાર્ડ જોશે. બીજું મહિલાઓના પતિનું આધાર કાર્ડની જરૂર પડશે. ત્રીજું મહિલાઓના બેંકની પાસબુક. ચોથું મહિલાઓનો મોબાઈલ નંબર. પાંચમું મહિલાઓનું ઈમેલ આઈડી. છઠ્ઠું ગર્ભાવસ્થા તપાસની તારીખ. સાતમું મધર ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ. આઠમું મહિલાઓના પાસપોર્ટ સાઇઝના ફોટા. અને નવમું ગર્ભવતી મહિલાઓનું પાન કાર્ડ. હવે મિત્રો વાત કરીએ કે ઓનલાઈન અરજી તમારે કરવી હોય તો કેવી રીતના કરી શકો. તો સૌથી પહેલાં તો પીએમ માતૃવંદના યોજના 2024માં ઓનલાઈન અરજી કરવા માટેની તેમની ઓફિશિયલી વેબસાઇટ જાહેર કરવામાં આવી છે. તો તેમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે, ત્યાંથી તમે ડાયરેક્ટલી ઓપન કરી શકો છો. તો સૌથી પહેલાં તો એમની વેબસાઇટમાં જવાનું, ત્યાં સિટીઝન લોગિન વિકલ્પ તમને દેખાડવામાં આવે છે. ત્યાં નવા પેજ અરજદાર ગર્ભવતી મહિલાઓનો મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો છે. ત્યાર પછી જે મોબાઈલ નંબર તમે રજીસ્ટર કરાવ્યો છે તેમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે દાખલ કરવાનો છે. ઓટીપી નાખ્યા પછી તરત રજીસ્ટ્રેશન ફોર્મ નવા પેજમાં ખુલી જશે. ત્યારબાદ નોંધણી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી તમારે યોગ્ય દાખલ કરી દેવાની છે. આ સાથે મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તમારે અપલોડ કરવાના રહેશે. નોંધણીય અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી નોંધણી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અરજી નોંધણી ફોર્મ સબમિટ કર્યા પછી તે મહિલાઓના અન્ય નોંધણી નંબર સ્ક્રીન પર તમને દેખાડશે. આ રજિસ્ટ્રેશન નંબર તમારે સાચવવાનો છે અને અરજદાર મહિલાઓને આપો જેને પછી તેની જરૂર પડી શકે છે. આ યોજના માટે તમારી અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી હવે નાણાકીય સહાયની ચૂકવણીની રકમ તમને સરકાર દ્વારા સમયસર સીધી તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે. આનાથી પણ વધુ સારી સુવિધાઓ માટે તમારા નજીકના કોઈ પણ CSC કેન્દ્રની મુલાકાત લઈ શકો અથવા તો પીએમ માતૃવંદના યોજના 2024 માટે તમે અરજી કરી શકો છો. મિત્રો, આ રીતના તમે ઓનલાઈન પ્રક્રિયા કરી શકો છો અને જો નો ખ્યાલ આવે તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવો, તો જેથી કરીને આપણે કઈ રીતના ઓનલાઈન અરજી કરીએ એમનો પણ આપણે એક આગળ જતા નવો વિડીયો બનાવી આપશું. હવે મિત્રો, ઓફલાઈન અરજીની વાત કરીએ તો પીએમ માતૃવંદના યોજનામાં ઓફલાઈન અરજી કરવા માટે તમારે નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પાસે જવું પડશે. ત્યારબાદ ઓફલાઈન અરજી કરવા માટે તમારે સત્તાવાર લોકો પાસેથી અરજી ફોર્મ તમારે એમની પાસેથી માંગવું પડશે. અરજીપત્રક પ્રાપ્ત કર્યા પછી અરજીપત્રક યોગ્ય રીતે તમારે ભરવાનું છે. ત્યાર પછી માંગવામાં આવતા તમામ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જે દસ્તાવેજો ફોટોકોપી પણ તમારે આપવાની રહેશે. ત્યારબાદ અરજીપત્રક યોગ્ય રીતે ભર્યા પછી મહત્વપૂર્ણ દસ્તાવેજોની એક ફોટોકોપી સાથે અરજીપત્રક તે અધિકારીઓને આપવું પડશે જેમાંથી તમને ફોર્મ મળ્યું છે. ફોર્મ સબમિટ કર્યા પછી અધિકારીઓ તમને એક રસીદ આપશે જે તમારે સાચવી રાખવાની છે. ત્યારબાદ મિત્રો, આ રીતના તમે ઓફલાઈન અરજી કરી શકો છો અને આ અંગે વધુ માહિતી મેળવવા માટે તમારે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રનો તમારે સંપર્ક કરવો પડશે. તો મિત્રો, આ રીતના તમે પીએમ માતૃવંદના યોજનાનો જે ગર્ભવતી મહિલાઓને 5000 રૂપિયાની સહાય મળે છે તો તમે લાભ લઈ શકો છો. વધુમાં મિત્રો, અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં તમે શેર કરજો. સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરીને કેન્દ્ર કે ગુજરાત સરકારની આવી અવારનવાર યોજનાઓની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.